બ્યુરો રિપોર્ટ ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। પાળિયાદથી બોટાદ જિલ્લા વચ્ચેનો રસ્તો એવી હાલતમાં છે કે ન પૂછો વાત। વારંવાર અકસ્માત સર્જાતા હોવા છતાં પણ તંત્ર કોઈ જાગતું નથી। ખાડા પૂરવામાં આવતા નથી અને વારંવાર રાત્રિના સમયે અકસ્માતો થાય છે। આપ જોઈ શકો છો કે સાંકરડી અને પાળિયાદ વચ્ચે રાત્રે અવરનવર કરતા રાહતદારીઓને એક્સિડન્ટ થવાનું કારણ જ આ જ હોઈ શકે છે, જેમાં તંત્ર દ્વારા ખાડા પૂરવામાં આવે તો કોઈને જાનહાનિનો પ્રશ્ન જ ના બને। લોકોની સુરક્ષિતતા જળવાઈ રહે એવી લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ દિનેશ કુમાર બાબરિયા સાથે રિપોર્ટર જિગ્નેશભાઈ ભાવનગર। આપણો પરિચય? પ્રકાશ બધાભાઈ મકવાણા। શું કહેવા માંગો છો ખાડા બાબતે? પાળિયાદથી બોટાદનો રોડ બહુ બિસ્માર હાલતમાં છે। તમે જોઈ શકો છો કે રાત્રે આપણે સાંકળી રોડ ઉપર ભયાનક એક્સિડન્ટ થયું હોવા છતાં આ ખાડામાં ઘણા બધા રાત્રે પડવાથી એક્સિડન્ટ પણ થાય છે અને ઘણા એક્સિડન્ટ પણ થાય છે। અને આ ખાડા બાબતે તમે રજૂઆત કોને કરવા આવી છે કે નથી જાણી કોઈ તમને? મારા જાણતા હોવા પ્રમાણે ઘણા ટાઈમથી સતત 3 મહિનાથી વરસાદ પડતા ઘણા બિસ્માર હાલતમાં રોડ દેખાય। કયું ગામ? પાળિયાદ। શું કહેવા માંગો ખાડા બાબતે? આ ખાડા છેલ્લા 3 મહિનાથી પડ્યા છે। કોઈ તંત્ર આની બેદરકારી છે, કોઈ આનું રજૂઆત અમારી લેતી નથી અને આને જાહેર એક્સિડન્ટ થાય છે। જાહેર એક્સિડન્ટ થવા આ ખાડા માંગે છે વાહનમાં નાણા ઉપરનો રોડ જ્યારનો બન્યો ત્યારનો આવો નવો છે અને પાળિયાદથી બોટાદ રોડ બિસ્માર હાલતમાં છે। કોઈ તંત્ર એનો કોઈ અતિક્રમ લેતો નથી। આપણો પરિચય? ભીમભાઈ ઉત્તરભાઈ રાખવાને। હા, હું ખાડા બાબતે શું કહેવા માંગુ? ખાડામાં તો એને 3-4 જણ ધૂળ નાખી, એને ફરતી ફરતી ખેલી ધીરે ધીરે ગોળમતી નાખી તો આ વરસાદ આવ્યો તો બધા ખાડા થઈ ગયા। તમે રજૂઆત કરી હતી કોઈને? રજૂઆત તો કાંઈ કરી નથી। અમે આમ થયું કે કામ કરીએ, આ પડતા હતા મોટરસાઇકલવાળા કીધું ધૂળ નાખી દીધી કે ધૂળ બારી થઈ નીકળી ગઈ। ઓકે ઓકે ડન। ઓહો, જાઓ જાઓ